તમે ગોપાલ ઇટાલિયાને વિસાવદરથી એમ કહી ન શકો કે તમે અહીંયા આવીને લડો તો હું તમને બતાવું. જો દરેક શેરીમાં કૂતરું પણ સિંહ જેવું કામ કરતું હોય, તમને લોકોએ ચૂંટ્યા છે શું કરવા ચૂંટ્યા છે? એ વિસ્તારના કામ કરવા માટે, નહીં કે ધાક ધમકી કે મોરે મોરો ભટકાવવાની ચેલેન્જ આપવા. હવે અમેરિકાના રાષ્ટ્રપતિ આવી ધમકી આપે તો નરેન્દ્ર મોદી એમ ન કે જો ડોનાલ્ડ ટ્રમ્પમાં તાકાત હોય તો વડોદરા કે વારાણસીથી લડી બતાવે. એવું હોય કે તમે સીધી જનતાને રોડ ઉપર લાવી અને આવું ઘમાસાણ કરો એના કરતા બેટર વે. હું લોકપ્રતિનિધિ છું, હવે મોરબીનો છું, હું ભાજપનો જ નથી. નમસ્કાર દર્શક મિત્રો, લાઈવ 24 ન્યૂઝ સાથે હું છું મુસ્કાન. પાછળના ઘણા સમયથી આપણે એક ચર્ચાનો વિષય જોયો છે, એના કારણે રાજકારણ ગરમાયું છે. ચર્ચાનો વિષય એ બન્યો છે કે મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં રહીશો દ્વારા થોડાક સમય પહેલા એવો હુંકાર ધરવામાં આવ્યો હતો, કારણ કે શરૂઆત થઈ આખી વાતની કે રોડ રસ્તા ગટર પાણીની વ્યવસ્થા નથી, એના કારણે આખી શરૂઆત કરવામાં આવી અને પછી ખાલી ફક્ત એક શબ્દ વચ્ચે બોલવામાં આવ્યું કે વિસાવદરવાડી કરવી પડશે ને એમાં ધારાસભ્ય જે છે કાંતિ અમૃતિયા એ ઉકળી ગયા અને પછી એમને મોરે મોરો આવી જવાની વાત કરી. ગઈકાલે એમની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ, જેમાં એમને એવું કહ્યું હતું કે ભાઈ હું વટનો માર્યો ગાંધીનગર પહોંચ્યો હતો, બાકી હું રાજીનામું આપવાનું નથી. આ જ વિષય પર આજે ચર્ચા કરવી છે કે આ રાજનીતિ છે, ચેલેન્જની રાજનીતિ છે કે પછી વિકાસની રાજનીતિ છે, એ મુદ્દા પર વાત કરવી છે. વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા અમારી સાથે જોડાયેલા છે. જગદીશભાઈ, લાઈવ 24 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર બેન. નમસ્કાર. જગદીશભાઈ, શું લાગે છે, બફાટ મારતા કાંતિ અમૃતિયા આવી તો ગયા ગાંધીનગર ને પછી એમની જે પોલ છે છતી થઈ ગઈ? બેન, ખરેખર આપને કહું, ગુજરાત કે દેશ આપણો, આપણે ત્યાં હજી થોડુંક આંખની શરમ, લોક મર્યાદા, પ્રજાનો પ્રેમ, સ્નેહ, આદર એવી ચીજ વસ્તુ ક્યાંક ક્યાંક ધબકતી મળે છે. હજી એટલું સારું છે. પણ એને કાંતિભાઈની જેમ સાવ જે અવગણનારા લોકો છે, તો આ એક સબક રૂપ આ એક ઘટના છે. કારણ એવું છે બેન કે તમે બિલકુલ શર્મહીન થઈ જાઓ એ તો ચલાવી ન લેવાય. નજાકત પશ્चिमी अदा है और शर्म हिंदुस्तान का गहना. આપણે ત્યાં તો બિલકુલ લોક લજ્જા, માન, મર્યાદા, ઈદર એ બધી જ મહત્વની હોય છે. તમને લોકોએ ચૂંટ્યા છે શું કરવા ચૂંટ્યા છે? એ વિસ્તારના કામ કરવા માટે, નહીં કે ધાક ધમકી કે મોરે મોરો ભટકાવવાની ચેલેન્જ આપવા. તમે ગોપાલ ઇટાલિયાને વિસાવદરથી એમ કહી ન શકો કે તમે અહીંયા આવીને લડો તો હું તમને બતાવું. જો દરેક શેરીમાં કૂતરું પણ સિંહ જેવું કામ કરતું હોય, તમે સમજો. અને આપણે આપણી શેરીમાં દાદા પણ હોઈએ, આપણા ઘરમાં નથી હોતા. આપણે કમસે કમ ઘરમાં આપણું કયું બધા માનતા હોય છે, બહાર જાય તો નથી આપણને કોઈક ભાંગી નાખતા. એટલે એ તો દરેક ગામમાં પોતાનું હોય. એમાં કાંતિભાઈએ કઈ બહુ એવું નથી કીધું. મેં ઘણી ટીવી ચેનલમાં કીધું, આપને કહું બેન, કાલ સવારે ઉઠી અને ડોનાલ્ડ ટ્રમ્પ એમ કે ભાઈ ભારત જો ઇઝરાયલથી સુરક્ષાની ટેકનોલોજી ખરીદે અને રશિયાથી ક્રૂડ કે ઓઇલ ખરીદશે તો હું ટેરિફ 500% નાખીશ, માની લ્યો. હવે અમેરિકાના રાષ્ટ્રપતિ આવી ધમકી આપે તો નરેન્દ્ર મોદી એમ ન કે જો ડોનાલ્ડ ટ્રમ્પમાં તાકાત હોય તો વડોદરા કે વારાણસીથી લડી બતાવે. એવું હોય કે એ ક્યાંથી બને યાર? એમ એટલે એમ લડી બતાવે એ કોઈ જવાબ નથી. તમારે ડિપ્લોમેટિક એંગલથી જ લડવું પડે. એમ કાંતિભાઈ અમૃતિયાએ કરવાની જરૂર એવી હતી. હું તો એમ માનું છું કે જો રાજનીતિમાં આ ટાઈપનું હું જે હવે કહેવા જઈ રહ્યો છું એ ટાઈપનું હોય ને તો એ તો મોટા માણસ બની ગયા હોત. એને ખરેખર એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી, આઈ થિંક એવું કહેવાની જરૂર હતી કે ભાઈ હું આઉટ ઓફ મોરબી હતો, ઇન બિટવીન મોરબીની કેટલીક સોસાયટીઓમાં એક ચોક્કસ પેટર્નથી આંદોલન શરૂ થયું. જનતા ત્રાહીમામ હતી, રોડ રસ્તા વગેરેથી, અને એને સોસાયટીઓમાં કચરો, પાણી, આમ ગોઠણબૂટ ભરાઈ જતું હતું. એટલે એક ચોક્કસ પ્રકારનું આંદોલન શરૂ થયું. અને ભલે જેણે કર્યું કે કરાવ્યું હોય તેણે, દાખલા તરીકે આમ આદમી પાર્ટીના કોઈ પંકજભાઈ રાણસરિયા એ કરાવ્યું, એ ભૂલી જાઓ. સવાલ એ છે, કાંતિભાઈએ પ્રેસ કોન્ફરન્સમાં કહેવાની જરૂર હતી કે ભાઈ એ ધન્યવાદ છે એ પંકજભાઈને પણ કે એને મારું આંખ મારી ખોલી, મારા ધ્યાનમાં આ વાત મુકાવડાવી. પણ મારી વિનંતી એટલી છે, પંકજભાઈ હોય કે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, એને એમ કેવું જોઈએ કે વિપક્ષોને મારી વિનંતી છે કે તમે સીધી જનતાને રોડ ઉપર લાવી અને આવું ઘમાસાણ કરો એના કરતા બેટર વે. હું લોકપ્રતિનિધિ છું, હવે મોરબીનો છું, હું ભાજપનો જ નથી.
હું મોરબીનો છું, એટલે મોરબીના કોંગ્રેસી મતદારો હોય એ પણ મારા ઓલા ગણાય, અનુયાયી ગણાય કે મારા સમર્થક ગણાય. આમ આદમીના હોય તો એ ગણાય, કારણ કે હવે મારા માટે મોરબી પંથકના લોકો જે છે, હું એનો પ્રતિનિધિ છું, ચૂંટાણો ભલે ભાજપમાંથી, રાઈટ. બિલકુલ. તો જી. દરેક પક્ષના આવા જે નેતા હોય એને મારી બિલકુલ એમ કે હાથ જોડીને વિનંતી છે કે આપના ધ્યાનમાં કોઈ પણ પ્રકારની કચાશ જો નજરે પડે તો મહેરબાની કરીને મને પેલા કહેજો, હું નામ કર જાઉં, હું કામ કરું નહીં, તમને અવગણું અથવા તો બેફિકર હોઉં તો 100% ધરણા કરજો ને મને કાઢી મૂકજો બે બિલકુલ. ધડક. પણ મારું હું કઈ સહદેવ નથી કે બધી જ બાબતોની મને ખબર હોય. હું બીજા કામમાં હોઉં તો એક કામ રહી ગયું એવું બને. તો મહેરબાની કરીને આવી રીતે લોકોને હેરાન કરવાને, રોડ ઉપર લઈ આવવાને, એક પ્રકારની અરાજકતા ફેલાવવી, એના કરતા વિનંતી છે, ભલે કોઈ પણ આમ આદમી હોય કે ભાજપ હોય, પ્લીઝ મારા ઓફિસના દરવાજા તમામ લોકો માટે ખુલ્લા છે. આવું એને જો કીધું હોત તો આઈ થિંક એને એક તો બહુ સારી એની ઇમેજ ઊભી થઈ હોત. નંબર જી. ટુ 150 ગાડી લઈને તમે ટૂંકમાં ગાંધીનગર પૂગો છો, એક ગાડી લઈને તમે બાજુ સોસાયટીમાં નથી જઈ શકતા, એ કેવું કહેવાય? જી. જી. એટલે તમારી પાસે તાકાત છે, પણ રાવણ જેવી શક્તિ કહેવાય. શક્તિ તો રાવણ પાસે હતી, પણ મારી નાખું, કાપી નાખું. એટલે ભાઈ ઈ તાકાત ન કહેવાય. તાકાત દાઉદ પાસે છે, પણ એને કોઈ શક્તિશાળી માણસ ન કહે, માફિયા જ કહે. તો તમારી પાસે શક્તિ છે, 150 ગાડી લઈને તમે ગાંધીનગર દરવાજે ગયા, ગામ ગધેડો કર્યો. એના કરતા બેટર છે કે ઈ 150 ગાડી છોડો, એ તો ગાડીના માલિકો હતા, એટલે એ કદાચ કામ ન કરે. 150 લોકોને તમે ભેગા કર્યા હોત, મજૂર જેવા માણસો, શ્રમિકોને, અને એને પૈસા આપ્યા હોત, અને તમે જેસીબી, રોડ રોલર કે મિક્સર અને ત્રિકમ પાવડા વાળા મજૂરોને લઈને 150 જણાને 3 સોસાયટીમાં ફેરવા, ગમે એમ થાય, રોડ કરી દો, બીજી વાત નહીં, તો કેવું થાત? બિલકુલ. એટલે તમારી પાસે જે શક્તિ કે સામર્થ્ય છે એ હવે કેવું થઈ ગયું કે તમારે સામે વાળાને માથે હાવી થઈ જવા માટે છે, એવું છે, પણ પ્રજા માટે ખપા નથી થઈ જાવ. બિલકુલ. તમને લોકોએ ચૂંટ્યા છે, બીજાની ઉપર મૂછે તાજ એને વટ મારવા નથી કર્યા. તેને પાછું વિડીયોમાં કીધું, હું તો વટ મારવા હાટું ગાંધીનગરમાં જાઉં છું, રાજીનામું આપવા નહીં. બોલો. હવે આ મેં તમને કીધું ને કે નજાકત, આ છે ને આ જવાબ જે છે ને, એને લોકો એમ કે ડિપ્લોમેટિક છે અથવા તો બુદ્ધિ, એટલે બુદ્ધિ નહીં, આ નજાકત છે, એટલે એક જાતની મજાક જેવું છે. તો હા, તો નજાકત તો પશ્ચિમી, શર્મ હિન્દુસ્તાન કા ગહેના. કાંતિભાઈએ શરમાવું જોઈએ કે તમારા બે ધ્વારી, તમારા જે વ્યક્તિત્વ છે દોધારા, એ સાબિત થઈ જાય છે. તમે અહીંયા પત્રકારો સામે બે બાપનો કરીને કાગળ બતાવો છો કે હું બે બાપનો નથી, જુઓ તો ભલામણ ન્યા તમે એવું કહો છો ને, આઈફોનમાં પાછું એવું કહો છો કે હું તો ખાલી નાટક કરવા ગયો. કેટલું ખરાબ કહેવાય સાહેબ. એટલે આટલી મોટી, અને 4-5 ટર્મ થી ચૂંટાય છે, કઈ કાંતિભાઈ કઈ કમ નથી. તો હવે બેન એવું થઈ ગયું, કોઈ વસ્તુ છાની છપની રહેતી નથી. બિલકુલ. તો એને પણ એટલી ખબર હોવી જોઈએ કે તમે આખા દિવસમાં કેટલી છીક ખાવ ને, એ સમાજને ખબર પડે છે. એટલું અત્યારે કામ થઈ ગયું છે. તો બેટર વે તમારે બિલકુલ ટ્રાન્સપરન્ટ રહેવું જોઈએ. જી બેન.